હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું મહત્વના હોદ્દા એટલે કે પદ અને પદાધિકારી, જે તમારી ડીવાયએસઓની પરીક્ષા તમને ખૂબ ઉપયોગી થશે. કાં તો એ જોડકાના સ્વરૂપે પૂછાય, કાં તો વન લાઇનર, પણ તમે ક્લિયર થઈ જશો. રાઈટ, લગભગ 35 જેવા હોદ્દા છે, મને એપ્રોક્સ યાદ છે ત્યાં સુધી. બરાબર, તો ચાલો બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂ કરી દઈશું. અને હું ફૂલ ફોર્મ નહીં કહું, કારણ કે હું માનું છું તમે શું ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરો છો, તો તમને અમુક વસ્તુ તો યાદ જ હશે. તો ચલો ફટાફટ. એફસીઆઈ ના સીએમડી આશુતોષ અગ્નોત્રી, ડીજીસીએ ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન અહેમદ કિરવઈ, ઇસરો શ્રી વી નારાયણ, એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા બહાદુરસિંહ સાગુ, એપલના ચીફ ઓપરેટિંગ ઓફિસર સાહિબ ખાન, આઈસીસી ના સીઈઓ સંજય ગુપ્તા, બીસીસીઆઈ ના લોકપાલ અરુણ મિશ્રા. અત્યારે કોણ એના ચેરમેન છે? તો તમારા સૌના પહેલા જય શાહ. રાઈટ, બીસીસીઆઈ. આઈઓઆરએ ના મહાસચિવ ઇન્ડિયન ઓશન ડ્રીમ એસોસિએશન સંજીવ રંજન, પીએમ ના સચિવ શક્તિકાંત દાસ ને પ્રમોદ કુમાર મિશ્રા. પીવાયક્યુ માં પૂછાયેલું છે. સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન આઈપી ગૌતમ, ડિફેન્સ મંત્રાલયના નાણાકીય સલાહકાર મયંક કુમાર શર્મા, બાર કાઉન્સિલના વડા મનન કુમાર મિશ્રા, ભારતીય વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના એથ્લેટિક કમિશનના અધ્યક્ષ તો મીરાબાઈ ચાનુ, જસ્ટિસ દિનેશ મહેશ્વરી કોણ છે? તો કાયદા પંચના અધ્યક્ષ છે. કયા નંબરના? 23માં કાયદા પંચના અધ્યક્ષ જસ્ટિસ દિનેશ મહેશ્વરી. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક ના ઉપાધ્યક્ષ અજય કુમાર પાંડે, પીએફઆરડીએ ના શિવ સુબ્રમણ્યમ રામન. બરાબર, પછી આવશે ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ તો યમલ વ્યાસ, નાલસાના એક્ઝિક્યુટિવ ચેરમેન તો જસ્ટિસ સૂર્યકાંત, યુપીએસસી ના અધ્યક્ષ અજય કુમાર શર્મા, બ્રિક્સ પદ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તો હરવંશ ચાવલા. પછી આવશે સુપ્રીમ કોર્ટના સીજે તો ભૂષણ ગવાઈ, સૌને ખબર છે. ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલના નવા ચેરમેન એસ મહેન્દ્ર દવે, આર્થિક બાબતોના સચિવ અનુરાધા ઠાકોર પ્રથમ મહિલા છે. પ્રથમ મહિલા હોય એટલે યાદ રાખી લેવાનું. બરાબર, રોના પરાગ જૈન, એલઆઈસી ના એમડી આર દોરાઈ સ્વામી, આરપીએફ ના પ્રથમ મહિલા અધ્યક્ષ સોનાલી મિશ્રા, આરપીએફ ના પ્રથમ મહિલા અધ્યક્ષ સોનાલી મિશ્રા, આઈઆરડીએઆઈ અજય શેઠ, જીસીએમએમએફ અશોક ચૌધરી, ભારતીય ફૂટબોલ ટીમના કોચ ખાલિદ જમાલ ડી, ભારતીય સેના ઉપપ્રમુખ તો લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહ, એનએફડીસી ના પ્રકાશ મુગ્ધમ, યાદ રાખજો એનએફડીસી પ્રકાશ મગદુમ, ઇન્ટેક તો ઇન્ટેક નું પૂરું નામ શું છે? ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ, એના અશોક સિંહ ઠાકુર, કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદ, યમનના નવા પીએમ તો સામિદ સલીમ બિન બિક્ર, રોમન કેથલિકના પોપ રોબર્ટ પ્રિવોસ, આઈએમએફ ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉર્જિત પટેલ, યુઆઈડીએઆઈ ના સીઈઓ તો ભુવનેશ્વર કુમાર. બરાબર છે. હવે આપણા અહીંયા પદ અને પદાધિકારીઓ અહીંયા જ પૂરા થાય છે. હવે તમને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને પીડીએફ નીચે મળી જશે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ.